મુંબઈ પણ ગણેશ મહોત્સવને લઈને ભક્તિમય બન્યો છે। ગણેશ ચતુર્થી તમે ઉંદરોનો મેળો જોયો છે? ગણેશ મેળામાં મુસકરાતની જાહેરાતોએ લોકોનું ધ્યાન ખેંચ્યું। ગણેશ ચતુર્થીમાં ઉંદરનો મેળો યોજાય છે। ગણેશ મેળામાં મુસકરાજની જાહેરાતોએ લોકોનું ધ્યાન ખેંચ્યું। ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પધરામણી થઈ ગઈ છે। મુંબઈમાં પણ ગણેશોત્સવને લઈને ભક્તિમય બન્યો છે। લોકોએ લાડકા બાપ્પા માટે વિવિધ થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે। મુંબઈના રાહુલ ગોકુલવરિયા છેલ્લા 14 વર્ષથી પોતાના ઘરે ગણપતિ બાપ્પા માટે અનોખી ભાત પાડતું ડેકોરેશન તૈયાર કરતા આવ્યા છે। ડબલ ડેકર બસ, લોકલ ટ્રેન, મેટ્રો લાઇન, એક કે પછી ટ્રામ હોય, રાહુલ વરિયા આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરીને બાપ્પાને વિરાજમાન કરે છે। આ વર્ષે રાહુલ વરિયાએ પોતાના ઘરે મેળાની ઝાંખી ઊભી કરી છે અને આ મેળામાં ઉંદરો આકર્ષણનું કેન્દ્ર છે। હાલો હાલો ઉંદરોના મેળે એટલે કે રાહુલ વરિયા જણાવે છે કે આ વર્ષે મેં મેળાની થીમ પર સજાવટ કરી છે। ખાસ વાત તો એ છે કે આ મેળામાં બાપ્પાનું પ્રિય વાહન મુસકરાજને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા છે। જાહેરાતોથી લઈને મેળો જોવા ઉમટેલા પ્રેક્ષક કારીગરો તરીકે પણ ઉંદરો જ છે। આ મુસકને કેન્દ્ર સ્થાને રાખીને બાપ્પાનું સ્વાગત કરવાનો એક અનોખો પ્રયોગ કર્યો છે। ઉંદરભાઈઓ જ મેળામાં પ્રેક્ષકોનું સ્વાગત કરતા જોવા મળે છે। મેળાની ઝાંખી દર્શાવવા માટે સાઇનબોર્ડ પર હિન્દીમાં ગણેશ મેલા એવું લખાયું છે। જગારા મારતી લાઇટ્સ પણ ગોઠવવામાં આવી છે। જાયન્ટ વ્હીલ પણ ઊભું કરાયું છે જેને બહુરંગી એલઈડી લાઇટ્સથી શણગારવામાં આવ્યું છે। આ ગણેશ મેળામાં સ્વિમિંગ રાઇડ તેમજ ઘણી બધી દુકાનો પણ જોવા મળે છે। મેળાની જાહેરાતોમાં પણ ઉંદરો આકર્ષણનું કેન્દ્ર છે। ખાણીપીણીની જાહેરાત હોય કે વ્યવસાયિક જાહેરાતો હોય, એમાં ઉંદરભાઈ સૌને ગમી જાય એવા છે। એક જાહેરાતમાં જાદુગરે લાલ નામના ઉંદરભાઈ દેખાયા છે, તો કેમ્પા નામની કોલ્ડ્રિંકની જાહેરાત કરતા ઉંદરભાઈ પણ સૌને લલચાવી રહ્યા છે। આ મેળામાં એક ગણેશ દાસ નામના એક પોલિટિશિયન ઉંદરભાઈ પણ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે। રાહુલ વરિયાએ આ ડેકોરેશન તૈયાર કરવા માટે કાગળ, ટૂથપીક અને મોટે ભાગે કાર્ડબોર્ડનો જ ઉપયોગ કર્યો છે। આ આખું સેટઅપ તૈયાર કરવા માટે તેઓને 1 મહિના જેટલો સમય લાગ્યો હતો। ગણેશોત્સવ શરૂ થાય એના 1 મહિના પહેલા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી। રાહુલ વરિયા સજાવટની સાથે ગણેશ મૂર્તિ પણ ઘરે જ બનાવે છે। છેલ્લા 14 વર્ષથી તેઓ પોતાના ઘરે જ ચીકણી માટીથી 1 ફૂટ ઊંચાઈ ધરાવતી બાપ્પાની ક્યુટ મૂર્તિ તૈયાર કરે છે। આ વર્ષે બાપ્પા પલાઠી વાળીને બેઠા છે અને તેમના હાથમાં રંગબેરંગી ચકરડી છે। આમ બાપ્પા મેળાનો આનંદ માણતા હોય એવી મૂર્તિ તૈયાર કરી છે, જે અબાલ વૃદ્ધ સૌને ગમી જાય એવી છે।